છે આણંદમાં લાગેલી એક ભયંકર આગની જેણે લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા। એક કોમ્પ્લેક્સમાં મીટરમાં આગ લાગી ગઈ હતી અને મીટરમાં આગ લાગતા જ ત્યાં તણખા જરવા માંડ્યા હતા અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઇલેક્ટ્રિક મીટર છે અને એના જ કારણે અહીંયા તણખા પણ જરી રહ્યા હતા, ભડાકા થઈ રહ્યા હતા। ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો, તરત ફાયર બ્રિગેડ આવી આગ પર કાબુ પણ મેળવી લેવાયો। ઇરશાદ ફોન ઉપર જોડાયા છે। ઇરશાદ, કઈ રીતે આગ લાગી હતી અને આગ પર કાબુ મેળવી લેવાયો છે? કોઈ નુકસાન, કોઈ હતાહતના સમાચાર? પાસે એક કોમ્પ્લેક્સ આવેલું છે રુદ્ર ઇન્ફેમિનિયમ, એના વીજ મીટરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને થોડી જ વારમાં આગે મોટો સ્વરૂપ ધારણ કરી લીધો હતો। આ આગમાં 9 થી વધુ વીજ મીટર પડીને ખાક થઈ ગયા હતા અને આગની ઘટનાને લઈને જે સમગ્ર વિસ્તાર છે તેનો વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો અને આણંદ ફાયર બ્રિગેડે આગ ઉપર તાત્કાલિક કાબુ પણ મેળવી લીધો હતો। જોકે આ જે 9 મીટરો હતા તે બળીને ખાક થઈ ગયા હતા અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો।